नमस्कार, आप देख रहे हैं सी न्यूज 12 तो मैं हूं ऋषभ सक्सेना। वक्त तो चला है गुजरात बुलेटिन का। गुजरात बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां मुख्यमंत्री भूपेंद्र पटेल ने भव्य तिरंगा यात्रा को हरी झंडी दिखाकर रवाना किया। अगली खबर भी अहमदाबाद से है, जहां लॉरेंस के नाम पर धमकी देकर 1 लाख रुपए ठगने वाले आरोपी को पुलिस ने गिरफ्तार किया है। अहमदाबाद में मुख्यमंत्री भूपेंद्र पटेल ने भारतीय सेना के ऑपरेशन सिंदूर की सफलता का जश्न मनाने के लिए एक भव्य तिरंगा यात्रा को हरी झंडी दिखाई। ये यात्रा वडाज क्षेत्र के वासवाड़ी स्थित भगवान परशुराम प्रतिमा से शुरू होकर नेशनल हैंडलूम हाउस, रनिप मेट्रो स्टेशन, आरटीओ होते हुए सुभाष चंद्र बोस सर्किल पर समाप्त हुई। मुख्यमंत्री ने भारतीय तिरंगे के साथ इस पदयात्रा में भाग लिया और भारत की सेना की क्षमता और पराक्रम को सराहा, विशेष रूप से पाकिस्तान प्रेरित आतंकवादियों से बदला लेने के संदर्भ में। इस यात्रा में राज्य मंत्री जगदीश विश्वकर्मा, महापौर प्रतिभाबेन जैन, सांसद, विधायक, साथ ही साथ पुलिसकर्मी, संत महंत, स्कूली बच्चे और अहमदाबाद भाजपा कार्यकर्ता समेत सभी धर्मों के लोग शामिल हुए और तिरंगे का भव्य स्वागत किया गया। माननीय वडाप्रधान आदरणीय श्री नरेंद्रभाई मोदी साहेब અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે, એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની औकात બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે। ત્યારે તમામ લોકોનો હૌસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઘેર ઘેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના, તમામ સમાજના, તમામ વર્ગના, તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે। વારંવાર એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ, અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું। જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમે સૌ મિત્રો, સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ। ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે, એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ। આપણે તિરંગા પર માન છે આપણને, એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ। ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે, આપણા ભારતની શક્તિને દેખાડવા માટે, આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે। અને હું તો એના માટે કહ્યું કે પહેલગામ में अटैक करके तूने किया नहीं ठीक, देश गा रहा है मेरा बस यही गीत, ठोको घर में जाके ठोको, उनके सर में जाके ठोको। એટલે વાત આજ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના। આજે આપણે સામે એક તો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય। ઓપરેશન કરી આપણા જવાનોએ છે પાકિસ્તાનને જડબાતોડ જે જવાબ આપ્યો છે, આપણા દરેક સૈનિકોનો હौसलो बढ़े અને આપણા લોકોની ફરજ બને છે કે આપણે એમની સાથે તન મન ધનથી સહયોગ આપીએ। દરેક નાગરિકની આપણી રાજપત્રની એક ફરજ છે। આજ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના દ્વારા જ્યારે તિરંગાનું આયોજન કર્યું છે, એમાં સૌ સંતોને આપ જોઈ રહ્યા છો, આટલી મોટી વિશાળ સંખ્યામાં સૌ નાગરિકો જોડાયા છે અને જોડાવું જોઈએ, આપણી ફરજ છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસની પરથી ભારતવાસી બની અને રહેવું જોઈએ અને એમને પણ આમંત્રણ આપું છું કે જ્યારે સ્વૈચ્છિક સંગઠનોએ આટલા મોટા પ્રમાણમાં તિરંગા રેલી જ્યારે યોજી હોય તો એમણે પણ આમાં જોડાવવું જોઈએ અને હજી પણ સમય છે, અહીંયા આવી શકે છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ આહવાન કરી શકે છે કે તિરંગા રેલીની અંદર એવો ભાગ લેવા કે જ્યારે આટલી વિશાળ, જ્યારે ગુજરાત વેપારી મહામંડળ હોય, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી હોય, વિવિધ સામાજિક સંગઠનો હોય, ધાર્મિક સંસ્થાઓના વડાઓ જ્યારે આવતા હોય અને જ્યારે આપણા સૈન્યના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોય, પાકિસ્તાનને 48 કલાકની અંદર ટુકડીએ પાડી દીધું હોય, તો આ સમય રાષ્ટ્રભક્તિનો માહોલ છે, રાજકારણનો માહોલ નથી, અત્યારે રાષ્ટ્રભક્તિના આધારે આપેલો। अहमदाबाद से सीनियर संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट।
अहमदाबाद के सरदार नगर क्षेत्र में कपड़ा व्यापारी से लॉरेंस के नाम पर धमकी देकर 1 लाख रुपए की फिरौती मांगने के आरोप में एक आरोपी को गिरफ्तार किया गया है। आकाश उर्फ मुनियाडोन नामक आरोपी ने अपने साथी के साथ मिलकर व्यापारी को धमकाया और रुपए छीन लिए, जिसके बाद व्यापारी ने पुलिस में शिकायत दर्ज कराई। रेलवे पुलिस और जोन 6 एलसीबी ने आणंद रेलवे स्टेशन से आकाश को गिरफ्तार किया। जानकारी के मुताबिक आकाश पहले जेल में था, वहां उसकी मुलाकात एक अन्य आरोपी से हुई। उसी दौरान वो लॉरेंस के प्रभाव में आकर धमकियों का सिलसिला शुरू कर चुका था। पुलिस अब मामले की आगे की जांच कर रही है। શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ બોલચંદાણી જે કાપડની દુકાન ધરાવે છે અને વેપારી છે, તેણે સરદારનગરના તે મનીષ ઉર્ફે ગીલી અને બાબુ ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ નામના બે ભાઈઓ પાસેથી બે દુકાનો 35 લાખમાં લીધેલી અને ત્યારબાદ આ બંને ભાઈઓ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થતાં સરકારી જગ્યામાં આ દુકાનો બનાવેલી હોય જે રકમ પરત મેળવવા માટે સૂરજ ઉર્ફે કિશન સાથે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી ફરિયાદી છે હરેશ ઉર્ફે હરુ પ્રેમચંદભાઈ મૂલચંદાણીને આકાશ હસમુખલાલ આડતિયા નામના ઈસમ દ્વારા ટેલિફોન ઉપર બિશ્નોઈના નામથી ધમકી આપી અને 1 લાખ રૂપિયા પડાવવાનો ગુનો દાખલ થયેલ છે। જે ગુનાના કામે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી આ તપાસ ઝોન 6 એલસીબીને સોંપતા ઝોન 6 એલસીબીના ઇન્ચાર્જ પીએસઆઈ તથા સ્ટાફ દ્વારા એને આણંદ ખાતેથી પશ્ચિમ રેલવે એલસીબીના સંકલન કરી અને પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આકાશ હસમુખલાલ આલતિયા એ વડોદરા શહેરમાં રહેતો ગુનેગાર છે અને વડોદરા શહેરમાં ખૂન તેમજ ખૂનની કોશિશ અને મારામારી ધાક ધમકી આપવાના ગુનામાં પકડાયેલ છે। તેમજ રાજકોટ શહેરમાં પણ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં તેને જેલમાં માથાકૂટ કરવા બાબતે ગુનો દાખલ થયેલ હોય જે આંતર જિલ્લા ગુનેગાર છે અને આ બાબતે જેને ફરિયાદીએ જેની પાસેથી દુકાનનો વહીવટ કરેલ તે બંને મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજ તેઓ પણ સરદારનગર વિસ્તારમાં ક્રિકેટના સટ્ટા, ખૂનની કોશિશ, મારામારી તેમજ ધમકી આપવાના અને લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલ છે। આરોપીઓ વચ્ચેનો સંપર્ક કઈ રીતે થયો અને કઈ રીતે હોપારી આપવામાં આવેલી હતી? કોઈ એની કઈ પૈસાની લેતી દેતી હતી કે નહીં? આરોપીઓ વચ્ચે શું કામ આવું કર્યું? આરોપી આકાશ હસમુખલાલ આડતિયા સાબરમતી જેલમાં હોય અને બાબા ઉર્ફે સૂરજ એનો જે મિત્ર છે દિલીપ ઉર્ફે લાલો એ પણ સાબરમતી જેલમાં હોય। દિલીપ ઉર્ફે લાલા મારફતે આ બાબા ઉર્ફે કિશન ઉર્ફે સૂરજને આકાશ હસમુખલાલ આડતિયા સાથે મુલાકાત થયેલી અને કોઈ કામકાજ હોય તો જણાવેલ। આ જે ફરિયાદી સાથે પૈસાની બાબતે માથાકૂટ ચાલતી હોય અને એના કહેવાથી આ આકાશ આડતિયાએ ફરિયાદીને ધમકી આપેલાનું પ્રાથમિક તપાસમાં જણાવેલ છે। કોના નામથી ધમકી આપી હતી? પૈસા લીધા કે નહોતા લીધા? હાલમાં આકાશ હસમુખલાલ આડતિયા છેલ્લે સાબરમતી જેલમાં હોય અને બિશ્નોઈ ત્યાં જેલમાં હોય જેને કારણે તેના ઉપર પ્રભાવિત થઈ અને એના નામથી ધમકી આપેલી। હાલ સુધી આ તપાસમાં કોઈ બિશ્નોઈની સંડોવણી જણાઈ આવેલ નથી। સાહેબ, પૈસા ખરો નહીં પેટે લીધા છે કે નથી લીધા? કેટલા લીધા? આરોપી આકાશ હસમુખ આડતિયા દ્વારા ફરિયાદી હરેશ ઉર્ફે હરુ ને અવારનવાર તેના પરિવારને ધમકી આપી અને જુદા જુદા સમયે આશરે 1 લાખ રૂપિયા પડાવેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। આગળની તપાસ કઈ દિશામાં અને કયા કયા મુદ્દાઓ પર? હાલમાં જે પકડાયેલ આરોપી છે આકાશ હસમુખલાલ આડતિયા એની એલસીબી ઝોન 6 દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે જેના કોલ ડિટેલનો અભ્યાસ કરી કોના કોના સંપર્કમાં હતો। આ જે ગુનામાં મનીષ ઉર્ફે ગીલી અને બાબા ઉર્ફે કિશન એનો શું રોલ છે એ બાબતે તપાસ કરી અને તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। इस बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम खबरों के लिए आप देखते रहिए सी न्यूज भारत।